પાકિસ્તાન અને બાંગ્લાદેશ પર ભારતની સરખામણીએ ટ્રમ્પે બહુ ઓછો ટેરિફ નાખ્યો છે। અમેરિકાએ અત્યારે જે રેસિપ્રોકલ ટેરિફ નાખ્યો એને કારણે આખી દુનિયાની અંદર હડકંપ મચેલો છે અને ખાસ કરીને ભારતના પડોશી દેશોની સાથે ટ્રમ્પનો જે પ્રેમ છે એ દેખાઈ આવે છે, કારણ કે ભારત કરતાં બાકીના જેટલા બી પડોશી દેશ છે એની ઉપર ડોનાલ્ડ ટ્રમ્પે ઘણો બધો ઓછો ટેરિફ નાખ્યો છે। તો પાકિસ્તાન અને બાંગ્લાદેશની હું વાત કરીશ કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ પર ભારતની સરખામણીએ ટ્રમ્પે બહુ ઓછો ટેરિફ નાખ્યો છે। પાકિસ્તાન અને બાંગ્લાદેશની સાથે ટ્રમ્પનો આટલો બધો પ્રેમ કેમ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર 25% ટેરિફ નાખ્યો, પાકિસ્તાન ઉપર 19%, બાંગ્લાદેશ ઉપર 20%, અફઘાનિસ્તાન ઉપર 15% અને શ્રીલંકા ઉપર 20%। મતલબમાં ભારતના જે પડોશી દેશો છે એની ઉપર ડોનાલ્ડ ટ્રમ્પે સૌથી ઓછો ટેરિફ નાખ્યો છે અને ભારત ઉપર સૌથી વધારે ટેરિફ નાખ્યો છે। હવે પાકિસ્તાન અને બાંગ્લાદેશ પર ટ્રમ્પનો આટલો બધો પ્રેમ કેમ છે એના વિશે પહેલાં પાકિસ્તાન વિશે હું તમને વાત કરું તો પાકિસ્તાનની સાથે સંબંધ રાખવા માટે ટ્રમ્પને અનેક કારણો છે, મજબૂરી બી છે, કારણો બી છે। કારણ કે પાકિસ્તાન એ એવો દેશ છે જે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાની વચ્ચે રણનીતિક સ્થાન ઉપર આવેલો છે અને 2001ની અંદર અમેરિકાએ અફઘાનિસ્તાનમાં સૈન્ય અભિયાન ચલાવવા અને આતંકવાદી પ્રવૃત્તિને રોકવા માટે પાકિસ્તાનના જમીન અને હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવો પડેલો હતો। અમેરિકાને એની જરૂર પડેલી હતી। બીજું, પાકિસ્તાનની પાસે પરમાણુ હથિયાર છે એટલે અમેરિકા એવું ઈચ્છતું નથી કે આવા જોખમી અને ગંભીર હથિયારો કોઈ અસુરક્ષિત હાથમાં જાય, એટલે પાકિસ્તાન સાથે નહીં ઈચ્છવા છતાં પણ અમેરિકા દોસ્તી રાખી રહ્યું છે। બીજું, અમેરિકાનો એક સૌથી મોટો સ્વાર્થ એ છે કે પાકિસ્તાન ઉપર ચીનનો ઘણા સમયથી પ્રભાવ વધેલો છે। ચીન પાકિસ્તાનમાં એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું છે અને ચીન પાકિસ્તાનમાં ઘણી બધી જગ્યાએ ઘૂસી ગયું છે। હવે પાકિસ્તાન ઉપર ચીનનો પ્રભાવ રોકવા માટે અને અમેરિકાનો પ્રભાવ વધારવા માટે પણ ડોનાલ્ડ ટ્રમ્પને પાકિસ્તાન સાથે પ્રેમ રાખવો પડે એમ છે, એટલે પાકિસ્તાન ઉપર ટેરિફ ઓછું નાખ્યું છે। બાંગ્લાદેશની વાત કરીએ તો બાંગ્લાદેશ કંગાળ દેશ છે, આર્થિક રીતના એટલો મજબૂત દેશ નથી કે અમેરિકાની સામે કોઈ સવાલ જવાબ કરી શકે, એટલે અમેરિકા જે કોઈ પણ નિર્ણય કરશે એ બાંગ્લાદેશે માનવો જ પડશે। હવે બીજી તરફ જોઈએ તો ભારતની પોઝિશન એવી છે કે આખી દુનિયા જાણે છે કે ભારતનું માર્કેટ એટલું મોટું છે કે ભારતને કોઈ સંજોગોની અંદર નજરઅંદાજ કરી શકાય એમ નથી। ભારત આજે એક મજબૂત સ્થિતિમાં આવીને ઊભું રહ્યું છે। હવે અત્યારના સંજોગોની વાત કરીએ તો ભારત અને અમેરિકાના જે સંબંધો છે એ રણનીતિક, આર્થિક અને ટેકનોલોજીની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વના છે। બંને દેશોની વચ્ચે વેપાર, રક્ષા, શિક્ષણ, ક્લાઇમેટ ચેન્જ જેવા ક્ષેત્રોની અંદર સહયોગ વધી રહ્યો છે। અમેરિકાને 2019માં જ ખ્યાલ આવી ગયેલો કે ભારત એવો દેશ છે કે જેનું માર્કેટ આખા દુનિયાની અંદર સૌથી મોટું છે અને એ માર્કેટની અંદર કોઈ પણ દેશ જવા ઈચ્છે છે, એટલે ભારતને 2019ની અંદર જ જનરલાઇઝ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ એટલે જીપીએસમાંથી અમેરિકાએ બહાર કરી દીધું, ભારતને જીપીએસમાં સામેલ નહોતું કરેલું। પરંતુ ભારતને પણ ખબર છે કે દુનિયાના દરેક દેશો ભારતમાં સામાન આપવા માટે ઈચ્છુક છે, કારણ કે એનું માર્કેટ એટલું બધું મોટું છે, 140 કરોડની વસ્તી ધરાવતો દેશ છે અને અમેરિકા ભારતનો સામાન નહીં ખરીદે તો ભારતે અન્ય વિકલ્પ પર વિચાર કરશે, પણ અમેરિકાના ઘૂંટણીએ નહીં પડે એ વાત નક્કી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।